નમસ્કાર મિત્રો, ગીતા વંદનાના આ 15મા મણકામાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, ઘણા મિત્રો એવું પૂછી રહ્યા છે કે ગીતાનું મહાત્મ્ય શું છે. કેમ કે કોઈ પણ ગ્રંથનું મહાત્મ્ય જો નક્કી થાય તો પછી આપણે એનું પારાયણ કરીએ છીએ અથવા તો આપણે એનો અભ્યાસ કરીએ છીએ. તો શું ગીતાનું કોઈ મહાત્મ્ય છે ખરું? તો હા, દરેક ગ્રંથનું જે આપણા પવિત્ર ગ્રંથો છે, મૂળભૂત ગ્રંથો છે, એનું મહાત્મ્ય દર્શાવવાની એક પરિપાટી છે અને એ રીતે ગીતાનું મહાત્મ્ય પણ દર્શાવાયું છે. ભગવદ્ ગીતાના શરૂઆતમાં, પ્રારંભમાં મહાત્મ્ય વર્ણવતા 7 શ્લોકો ભગવદ્ ગીતા વિશે મળે છે. આમ તો ખરેખર જે ભગવાનની વાણી છે એ જ એનું મહત્વ છે. એનાથી વિશેષ કોઈ મહત્વ હોઈ શકે નહીં, પણ એ મહત્વ દ્વારા બીજું કોઈ મહત્વ આપણા જીવનમાં આવે ખરું, અથવા એનું કોઈ મહત્વ ખરું, એવો જ્યારે આપણને પ્રશ્ન થાય તો એ 7 શ્લોકોમાંથી એક શ્લોકને આપણે વાગોળવો જોઈએ અને જો આપણે સમજી લઈએ તો પણ આપણને ગીતાજીનું મહત્વ શું છે એ ખબર પડે. એ શ્લોક આ પ્રમાણે છે: ગીતા સુગીતા કર્તવ્યા કિમન્યૈઃ શાસ્ત્ર વિસ્તરૈઃ યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માત વિનિર્ગતા. અર્થાત ગીતાને સુગીતા કરવી જોઈએ અને જે સ્વયં પદ્મનાભના મુખકમળમાંથી નીકળેલી વાણી છે એવી ગીતાને કિમન્યૈઃ શાસ્ત્ર વિસ્તરૈઃ, અન્ય શાસ્ત્રોના વિસ્તારની શી જરૂર. સરસ મજાનો શ્લોક છે. વારંવાર વાગોળવો ગમે, વારંવાર વંદના કરવી ગમે એવો આ શ્લોક છે. આ શ્લોક શું કહેવા માંગે છે? ગીતાને સુગીતા કરવી જોઈએ. આ સુગીતા એટલે શું? મોટા ભાગે આપણા ઘરમાં શું છે, ભગવદ્ ગીતાનો ગ્રંથ હોય છે, પણ એ મોટા ભાગે પૂજન સ્થાનમાં રાખેલો હોય. એનું નિયમિત રીતે કાં તો વર્ષમાં 1-2 વખત પૂજન પણ થતું. પણ આપણે શું કરીએ? પૂજન કરીએ, કંકુ ચોખા ચોંટાડીએ અને ફરી પાછો એને યથાસ્થાને મૂકી દઈએ. પણ બીજા પવિત્ર ગ્રંથો, આપણા હિન્દુ ગ્રંથો છે, એમ ગીતા ગ્રંથ પણ પવિત્ર ગ્રંથ હોવા છતાંય એ જીવનપરક ગ્રંથ છે. અને એ જીવનપરક ગ્રંથ હોવાથી આપણે એને વાંચવો જોઈએ, એનું ઊંડાણથી અભ્યાસ કરવો જોઈએ, આપણે એને સમજવો જોઈએ અને સમજીને પછી સ્વલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. સ્વયં ગીતામાં જ આ વાતચીત કરવામાં છે. આનું થોડું પણ આચરણ જો આપણે કરી શકીએ જીવનમાં તો આપણું જીવન ધન્ય બની જશે. આ જ એનું મોટું મહાત્મ્ય છે કે ગીતાને આપણે જીવનમાં સુગીતા કરવી જોઈએ અને સારી રીતે જીવનમાં ગીતાને આચરણમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે કદાચ આપણે આ જન્મમાં પ્રયત્ન કરીએ અને કદાચ આપણો એ પ્રયત્ન ટૂંકો પડે તો વાંધો નહીં. આપણી પરંપરા તો બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. ભગવાને સ્વયં કહ્યું છે કે આ કંઈક એક જન્મની ઘટના નથી, અનેક જન્મો સુધી ચાલશે આ તારી આ પરંપરા. અને બહુનામ જન્મનામ અંતે, ઘણા જન્મો પછીથી કદાચ જે જ્ઞાની હશે એ મને પ્રાપ્ત કરી શકશે. એટલે કદાચ આ જન્મમાં આપણો પ્રયત્ન કદાચ મોડો પડે અને કદાચ આપણે એના આચરણમાં ના મૂકી શકીએ તો પણ આપણે પ્રયત્ન ચાલુ રાખવાનો છે. તો આ જ ગીતાનું મહાત્મ્ય છે અને જે સ્વયં ભગવાનની વાણી છે એ એનું બીજું મહાત્મ્ય છે. હવે કેટલાક મિત્રો એક બીજો પણ પ્રશ્ન પૂછે છે, એ પણ પ્રશ્ન જરા આવરી લઈએ કે ગીતાનો અધિકારી કોણ આ ગીતા વાંચી શકે? આમ તો કોઈ પણ ગ્રંથ હોય તો એનો
અધિકારી માણસ નક્કી થવો જોઈએ. જેમ કે વ્યાકરણનો ગ્રંથ હોય તો જે વ્યાકરણ જાણનારો હોય એ વાંચી શકે. ન્યાયશાસ્ત્રનો ગ્રંથ હોય તો જે ન્યાયશાસ્ત્ર જાણતો હોય એ વાંચી શકે. કોઈ અભ્યાસ કરી શકે, પણ એનો જે સાર ગર્ભિત જે કંઈ એનો અર્ક મેળવવાનો હોય એ તો એનો જે માણસ નિષ્ણાત હોય એ જ કરી શકે. અલંકાર શાસ્ત્રનો ગ્રંથ હોય તો જે અલંકાર માટે જેને રસ હોય અને અલંકાર જે જાણતો હોય એ જ માણસ વાંચી શકે. એટલે એને પૂરેપૂરો ન્યાય આપી શકે એ અર્થમાં. તો ગીતા માટે ગીતાનો અધિકારી કોણ? આવો પ્રશ્ન ઘણા મિત્રોને થાય છે, અને એનું મૂળ કારણ એ છે કે ગીતામાં જ એના અધિકારી વિશે સરસ મજાની વાત કરવામાં આવી છે. શું કહેવામાં આવ્યું છે? 18મા અધ્યાયમાં આ એક શ્લોક પડેલો છે. ઇદંતેના તપસ્કાય ના ભક્તાય કદાચન ન ચાશુશ્રુ સવે વાચ્યમ ન ચ મામ યોભ્યસૂયતિ. શું કે છે? ઇદંતેના તપસ્કાય. ઇદમ ગ્રંથમ, આ જે ગ્રંથ છે એ ન તપસ્કાય, જે તપસ્વી નથી એના માટે નથી. ન અભક્તાય કદાચન, જે ભક્ત નથી એના માટે તો ક્યારેય નથી આ ગ્રંથ. નચા શુશ્રુ સવે વાચ્યમ, જેને આ ગીતા ગ્રંથ જાણવાની જિજ્ઞાસા નથી, એને જાણવાનું શ્રવણ કરવાનું જેને ગમતું નથી, જેની ઉત્કંઠા નથી, એના માટે પણ આ ગીતા ગ્રંથ નથી. અને ભગવાન છેલ્લી વાત તો એવી ભયંકર કહે છે, નચ મામ યોભ્યસૂયતિ, નચ મામ યો અભિ અસૂયતિ. જે મારો દ્વેષક હોય, જે મારો નિંદક હોય એના માટે પણ આ ગીતા ગ્રંથ નથી. વિચાર કરો, ભગવાને તો એવી લાલ ઝંડી આપી દીધી છે કે કદાચ આપણે પણ આમાંના કોઈ લક્ષણોમાં આવતા નથી, કારણ કે આપણે તપસ્વી નથી, આપણે ભક્ત નથી. અને સાથે સાથે આ ગીતા ગ્રંથ વાંચવાની આપણામાં એટલી ઉત્કંઠા પણ નથી. અને ક્યાંક ને ક્યાંક આપણે ભગવાન વિશે પણ એ છે કે નહીં એવા પ્રશ્નો ઉઠાવીએ છીએ. એટલે આપણામાં તો આમાંનું એક પણ લક્ષણ નથી. તો શું ગીતા ગ્રંથ આપણા માટે નથી? આ પ્રશ્ન થાય. તેનો જવાબ એ છે કે ગીતા એ માત્ર એક હિન્દુઓનો ગ્રંથ છે એટલું જ નહીં, પવિત્ર ગ્રંથ એટલું જ નહીં, જીવન ગ્રંથ છે એટલું જ નહીં, પણ ગીતા આપણી માં છે. અને માના તો પોતાના બધા જ બાળકો સરખા હોય. એને કોઈ બાળક પ્રત્યે વધારે પ્રેમ કે કોઈ બાળક પ્રત્યે ઓછો પ્રેમ એવું ના હોય. હા, એમાં જો ખોળ ખાંપણ વાળું કોઈ બાળક હોય, કોઈ વ્યસને ચડી ગયેલું બાળક હોય, તો એના માટે માને અંતરથી વિશેષ લાગણી. જેનું શરીર સૌથી સારું છે એવા છોકરા કરતા જેના શરીરમાં કંઈક ખામી હોય એવા છોકરા પ્રત્યે માને વિશેષ પ્રેમ હોય. તો શરીર સૌથી સારું હોય, મન સારું હોય, તંદુરસ્ત હોય એવા તો આપણા ઋષિમુનિઓ હતા. આપણે તો ક્યાંક ને ક્યાંક આપણું મન ક્યાંક ભાગેલું છે, ક્યાંક તૂટેલું છે. એટલે આપણે તપસ્વીના ગણતરીમાં નથી આવતા, ભક્તની ગણતરીમાં નથી આવતા. હવે તપસ્વી એટલે કોણ? તો કહે છે તપોદ્વંદ સહનમ. જે જીવનમાં આવતા દ્વંદ્વોનો સહન કરે એનું નામ તપસ્વી. દ્વંદ એટલે કયા? સુખ દુઃખ, લાભ હાનિ, માન અપમાન, યશ અપયશ, આ બધું જ જે જીવનમાં સહન કરે એનું નામ તપસ્વી. આપણે તો સુખ આવે તો છલકાઈ જઈએ છીએ અને દુઃખ આવે તો ગભરાઈ જઈએ છીએ. હવે આપણે છીએ. માનની આપણને અપેક્ષા હોય છે અને કોઈ અપમાન થાય તો આપણને અંદરથી ખોટું લાગી જાય છે.
તો આપણે દ્વંદ્વોને સહન કરી શકતા નથી એટલે આપણે તપસ્વી નથી. ભક્ત, બીજી વાત કરી છે, મારો જે ભક્ત ના હોય એને આ ગીતા ના કહે. તો ભક્ત એટલે કોણ? પૂજ્ય પાંડુરંગ દાદાએ ભક્તની સરસ વ્યાખ્યા આપી છે. જે વિભક્ત ના હોય એનું નામ ભક્ત. વિભક્ત એટલે જે ભગવાનથી બિલકુલ છૂટો પડેલો નથી અથવા છૂટો થઈ શકતો નથી એનું નામ ભક્ત. શું આપણે આવા ભક્તની ગણતરીમાં આવી શકીએ? ભક્તની કેટેગરીમાં આપણે આવી શકીએ ખરા? આપણે આવા ભક્ત પણ નથી. પણ છતાંય આપણે ગીતા માતાના શરણમાં જઈશું તો એ માતા હોવાથી આપણને ચોક્કસ અપનાવશે. કેમ કે માતાનું કામ જ એ છે કે બાળક સ્વચ્છ સુઘડ કપડાં પહેરેલા હોય, સારા કપડાં પહેરેલા હોય, એને તો માતા પોતાનું બાળક ગણે જ. પણ જે બાળક મેલા ગેલા કપડાં પહેરેલો હોય, કદાચ ડિંટ નીતરતું હોય નાકમાંથી, બરાબર, અને કપડાં ફાટેલા હોય, એવો છોકરો હોય, પોતાનું સંતાન હોય, તો પણ માને પોતાનું હોવાથી એ વાલું લાગે છે. માટે આપણા જીવનમાં ક્યાંક કોઈ તકલીફો હોય, ક્યાંક કોઈક સમજણનો અભાવ હોય, કે આપણે જેવા હોઈએ, કદાચ વ્યસની હોઈએ, અથવા તો કોઈક કુમાર્ગના રસ્તે ચડી ગયેલા હોઈએ, જેવા હોઈએ એવા ભગવદ્ ગીતા આપણને સ્વીકારશે. અને માટે આપણને ગીતા માતા હોવાના કારણે આપણે આ બધા પ્રશ્નોથી દૂર થઈ ભક્તની નજરથી, ભક્તિથી જો ગીતા માતાની ઉપાસના કરીશું તો ગીતા માતા ચોક્કસ આપણને સ્વીકારશે. અને માટે ગીતા વાંચવાનો હક પૃથ્વી ઉપર વસતા દરેક માણસને છે. અધિકારીની વાત સરસ કરવામાં જ આવી છે, પણ એ ધારો કે આપણો અધિકાર નથી, છતાંય આપણે એના અધિકારી છીએ. કેમ કે ગીતા આપણી માં છે, અને માને તો કાલું ગહેલું બોલનારું છોકરું હોય એ પણ ગમે, વ્યસની છોકરું હોય એ પણ માને ગમે, બરોબર, કોઈ આડા રસ્તે ચડી ગયેલું બાળક હોય તો પણ માને ગમે. એટલે ગીતા માતાને આવો કોઈ આપણા પ્રત્યે વિરોધ નથી. અને માટે પૃથ્વી ઉપર વસતો પ્રત્યેક માનવી ગીતા માતાના જ્ઞાનનો અધિકારી છે. એટલે અમે અધિકારી નથી, અથવા તો અમે કઈ જીવનમાં સારા કર્મો કર્યા નથી, તો શા માટે અમે ગીતાને વાંચી શકીએ? આવો જો કોઈના મનમાં પ્રશ્ન હોય તેનો ઉત્તર એટલો જ છે કે ગીતા માતા છે, અને માતાની પાસે જવું હોય તો કોઈ પણ બાળક જઈ શકે. અને પૃથ્વી ઉપર વસતો કોઈ પણ વ્યક્તિ ગીતા માતા પાસે પહોંચી શકે છે. આજ એનું અધિકારીપણું છે. એટલે આપણા દરેક જણ, આપણે પોતે દરેક જણા એના ગીતા માતાના અધિકારી છે. હવે એક ત્રીજો પ્રશ્ન પણ ઘણા મિત્રો પૂછે છે, અને એ પ્રશ્ન જે છે એની વાત માત્ર ખાલી તમારી સામે મૂકું છું. એ આપણે આવતા મણકામાં એની વાતચીત કરીશું. અને એ પ્રશ્ન એવો છે કે ગીતાનું ફળ શું છે? અમે ગીતા વાંચીએ તો એનું શું ફળ મળે, એની વાત પણ કરવાની છે, પણ એ થોડો સમય માંગી લે એવી વાત છે. એટલે આપણે આવતા મણકામાં મળીએ છીએ, અને ગીતાનું શું ફળ છે એ આપણે 16મા મણકામાં આપણે એને જોઈએ છીએ. નમસ્કાર મિત્રો.